નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઢસા જંકશન ગામે રસીલાબાના ઘરે. રસીલાબાલ હાલ ઘરમાં એકલા રહે છે. તેમના આગળ પાછળ કોઈ નથી, એમને સંતાન નથી, બા નિરાધાર છે. દાદા પણ હાલમાં હાજર નથી. દાદાનું 18 વર્ષ પહેલાં અવસાન થયું છે. બાને ઉંમરના હિસાબે કામ કરી શકે તેવી કોઈ કન્ડિશનમાં નથી. બાને સંભળાવવામાં પણ તકલીફ પડે છે. તો ચાલો મિત્રો, આજના દિવસે એમની મુલાકાત કરીએ. આપણાથી જે નાની એવી મદદ એમને થાય છે એ કરીએ. તો મિત્રો, તમને એક નમ્ર વિનંતી કરું છું, જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એક નમ્ર વિનંતી છે, અમારી સુધી બન્યા રહેજો, વિડીયોને પૂરો જોજો. બા, મારું નામ છે ડૉક્ટર મહિપત. મારું નામ છે ડૉક્ટર મહિપત. હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. આજ હે લખાયું છે નામ. હા 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 ત્યાં ચોપડામાં લખાયું ને આપણે નામ હા દવાખાને. હા, બરાબર છે. બા, તમારું નામ શું છે? હે? તમારું નામ શું છે? મારું નામ રસીલાબેન જોશી. બરાબર છે, જોશી રસીલાબેન તુળિયાશંકર. બરાબર છે. એકલા જ રહો છો બા ઘરમાં? એકલી જ છું. એ પૂછો હા રેખાબેન દે. બરાબર છે, કોઈ નહીં. કોઈ નથી. તમારે કઈ સંતાન કે એવું કઈ હતું બા? હે? સંતાન કે એવું કઈ હતું પહેલા? મારે કાંઈ સંતાન નથી. દીકરો દીકરી કે એવું કઈ? કોઈ જ નહીં. અને દાદા? હા ભાઈ, દાદા 18 વર્ષ થઈ ગયા ગુજરી છે. બરાબર છે. બાપ, તમે પોતે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો? બ્રાહ્મણ છું ને તો બધા ચપટી ચપટી આપે. બરાબર છે, ક્યારેક ક્યારેક આપે. વાર તહેવારે બરાબર છે, આ છે, આ રાખે મને. એમનું મકાન છે. બરાબર છે, એમના ઘરવાળા મેં ભાઈ કર્યા છે, બચારા રાખે છે મને બહુ. આ બરાબર બેન છે. મને બહુ રાખે. સારી વાત છે બા, બરાબર છે. 8 વર્ષ જ રહ્યું. અને બીજે એકબીજાને બધું મદદ ભાડું કરવી જ જોઈએ. 700 રૂપિયા ભાડું પડે. બીજે બધે 1500 ને 2000 હોય. હું ક્યાંથી લાવું? બરાબર છે. પૈસા નથી. અત્યારે આવક માટે બા કોઈ સ્ત્રોત ખરો હા, તમારી પાસે? આવક અને આ 500 પેન્શન આપે છે. ભાડું દઉં, દૂધ વાળાનું દૂધ પૂરું થઈ જાય. બરાબર છે. ખાવા પીવાનું બા તમારું વ્યવસ્થિત ચાલી જાય છે? હા. બરાબર છે. કંઈ નહીં, અમે એક નાની એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. બરાબર, કે એમાં જે નિરાધાર પરિવાર હોય એમને અમારાથી જે બનતી મદદ હોય છે બા, એ અમે કરતા હોઈએ છીએ. એટલે આજે અમે તમારા માટે એક નાની એવી મદદ લઈને જ આવ્યા છીએ કે એનાથી જે બા તમને થોડો ઘણો રાહત થાય અને અમારાથી જે બનતી મદદ છે અમે તમને કરી શકીએ. બરાબર છે. તો અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ અમે લઈને આવીએ બા. કોણ? હો, તો બા, આજના દિવસે અમારાથી જે તમને આ મદદ થતી હતી, આજના દિવસે અમારાથી જે બા તમને મદદ થતી હતી ને નાની એવી, એ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. બરાબર છે. અને આજના દિવસે આજે તમને મદદ મળે છે બા, એ શિવ શનિભાઈ ચકલાસિયા છે, સુરતના નિવાસી. બરાબર છે. એ સાહેબ પણ ડૉક્ટર છે. શનિભાઈ ચકલાસિયા પોતાનું દાંતનું દવાખાનું ચલાવે છે સુરત કતારગામ. બરાબર છે. એમણે આ તમને મદદ મોકલી છે. હું તો બા એક નિમિત્ત છું કે તમારી જેમ જે કોઈ નિરાધાર લોકો હોય એમના સુધી અમે આ મદદ પહોંચાડવાનું કામ કરીએ છીએ. અને અમને એવા આશીર્વાદ આપો કે ભાઈ આનું આ કામ અમે બહુ આગળ વધારીએ અને તમારા જેવા જે નિરાધાર પરિવારો છે એમને જેટલી બને એટલી વધારેમાં વધારે મદદ કરી શકીએ બા. કે આજે આપણે ગઢડા તાલુકાના ઢસા જંકશન ગામે રસીલાબાના ઘરે આવ્યા છીએ. રસીલાબા પોતે ઘરમાં એકલા રહે છે. તેમને આગળ પાછળ કોઈ નથી. બાની ઉંમર 70 થી 75 વર્ષ છે. બા કમાઈ શકે તેવી કોઈ કન્ડિશનમાં નથી. બાને દીકરો દીકરી નથી. દાદા પણ 18 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. તો તમને એક સોશિયલ મીડિયા વતી એક વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં રહેતા કોઈ આવા લોકો હોય જે નિરાધાર હોય તમારા પરિવારમાં, તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં, તો મિત્રો આગળ આવો અને
તમારાથી જે બનતી મદદ છે એ અમને કરો. તો બા, આજના દિવસે અમે રજા લઈ